morning. Today we will start our income tax semester 4. Let's first of all we show our syllabus. Objective of the syllabus to provide basic knowledge and equip student with application of principle and provision of Income Tax Act 1961 and relevant rule. Your syllabus is divided into 4 units, same as last semester. Unit 1 Income Tax Competition under the head Business and Profession. લાસ્ટ સેમમાં આપણે વાત થઈ હતી કે ઇન્કમ ટેક્સની અંદર ટોટલ 5 હેડ છે, એમાંથી 2 હેડ આપણે લાસ્ટ સેમમાં જોયેલા હતા, સેલેરી ઇન્કમ અને હાઉસ પ્રોપર્ટી ઇન્કમ. રિમેનિંગ 3 હેડ છે એ આપણે કરંટ સિલેબસમાં આવશે. ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન, ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન, ઇન્કમ ફ્રોમ અધર સોર્સ. સો ફર્સ્ટ યુનિટ બિઝનેસ એન્ડ પ્રોફેશન, સેકન્ડ વન income under the head capital gain, third one income under the head other sources, and last fourth TDS advance tax, interest, income tax authority and organization of income tax department excluding income tax appeal authority. That means કે appeal authority આપણા સિલેબસમાં નથી. જોઈએ યુનિટ 4 ની અંદર introduction, tax deducted at source, that is TDS, advance payment of income tax and interest on income tax, income tax authority in India, organization of income tax department, powers and duties and function of authorities of income tax, and last part assessment proceeding. એની અંદર return of income, permanent account number, that is PAN number, and last self assessment. Now these are your 4 units. હવે પેપર સ્ટાઇલ કઈ રીતે હશે? તો ઓલરેડી યુનિવર્સિટીએ પેપર સ્ટાઇલ આપેલી જ છે. ટોટલ પેપર તમારું એક એક્સટર્નલનું પેપર હશે 70 માર્ક્સનું. એની અંદર ટોટલ 4 યુનિટ હશે, 4 ક્વેશ્ચન હશે. ક્વેશ્ચન 1 ની અંદર યુનિટ 1 ધેટ ઇઝ બિઝનેસ એન્ડ પ્રોફેશન, એની ઓરમાં જ બિઝનેસ અને પ્રોફેશનનો સમ હશે. એનું વેઇટેડ છે 20 માર્ક્સ. ધેટ મીન્સ કે યુનિટ 1નું વેઇટેડ છે 20 માર્ક્સ. સેમ વે યુનિટ 2 ધેટ મીન્સ કેપિટલ ગેઇન એ ક્વેશ્ચન નંબર 2માં એનો ક્વેશ્ચન હશે. એની ઓરમાં જ કેપિટલ ગેઇનનો ક્વેશ્ચન હશે, પ્રેક્ટિકલ ક્વેશ્ચન, ધેટ ઇઝ સમ. એનું વેઇટેડ પણ છે 20 માર્ક્સ. એટલે કે યુનિટ 1 અને યુનિટ 2 બેયનું વેઇટેડ છે 20 માર્ક્સ. ક્વેશ્ચન 3 હશે યુનિટ 3 માંથી. યુનિટ 3 મીન્સ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, એની જ ઓરમાં હશે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. એનું વેઇટેડ છે 15 માર્ક્સ. અને લાસ્ટ ક્વેશ્ચન નંબર 4 ધેટ ઇઝ થિયરી પાર્ટ. ક્વેશ્ચન નંબર 4 એ હશે યુનિટ 4 માંથી, એની જ ઓરમાં ક્વેશ્ચન નંબર 4 એ પણ હશે યુનિટ 4 માંથી, અને એનું વેઇટેડ છે 15 માર્ક્સ. ધેટ મીન્સ 20, 15, ટોટલ 70 માર્ક્સ. અને 30 માર્ક્સ તમારા ઇન્ટરનલ એક્ઝામના રહેશે. તો ધીસ આર ધી ઓવરવ્યુઝ ઓફ યોર એન્ટાયર સિલેબસ. નાઉ નેક્સ્ટ અવર ફર્સ્ટ યુનિટ 1 બિઝનેસ એન્ડ ગેઇન ઓફ પ્રોફિટ એન્ડ ગેઇન ઓફ બિઝનેસ એન્ડ પ્રોફેશન. ઓકે, એની અંદર સૌથી પહેલાં તો આપણે ટાઈપ્સ ઓફ એક્ઝામ્પલ જોશું. There are total mainly 2 types. Type 1 find taxable profit or gain of business or profession from profit and loss account. એટલે કે જ્યારે તમને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપેલું હોય સમની અંદર, એના ઉપરથી આપણે ટેક્સેબલ બિઝનેસ પ્રોફિટ ફાઇન્ડ કરવાનું છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ઓરમાં ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ પણ આપેલું હશે, બરાબર? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અથવા તો ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ. સેકન્ડ ટાઈપ 2 find taxable profit or gain of business or profession from cash account. નોર્મલી જે પ્રોફેશનલ્સ હોય એ કેશ અકાઉન્ટનો યુઝ કરતા હોય. ફોર એક્ઝામ્પલ ડૉક્ટર છે, લોયર છે, આ બધા કેશ અકાઉન્ટનો યુઝ કરતા હોય. તો એના માટે ટેક્સેબલ પ્રોફિટ કઈ રીતે ફાઇન્ડ થઈ શકે? તો ધીસ ઇઝ અવર ટાઈપ 2. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ટાઈપ 1ની અંદર કેવી રીતે કેલ્ક્યુલેશન થશે એ જોશું. સૌથી પહેલાં આપણે જોશું સ્ટેટમેન્ટ, કઈ રીતે સ્ટેટમેન્ટ બનશે. સ્ટેટમેન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. સ્ટેટમેન્ટ યાદ હશે તો લગભગ આપણે આખું ચેપ્ટર ઇઝીલી યાદ રહી શકશે. સ્ટેટમેન્ટ શોઈંગ ટેક્સેબલ
profit or gain of Mr. X from business and profession. Financial year 2019-20 and a PAN number. Assessment year 2020-21. Particulars amount. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ જે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપ્યું છે એની અંદર જે નેટ પ્રોફિટ આપેલો છે ત્યાંથી આપણો સમ સ્ટાર્ટ થશે. નેટ પ્રોફિટ એઝ પર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, બરાબર, એ આવશે સેકન્ડ કોલમની અંદર. નેટ પ્રોફિટમાંથી આપણે માઇનસ કરશું લેસ ઇન્કમ ફ્રોમ અધર હેડ ક્રેડિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. એટલે કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બિઝનેસ અને પ્રોફેશન સિવાયની કોઈ પણ ઇન્કમ હોય અને ક્રેડિટ કરેલી છે તો આપણે એને માઇનસ કરવી પડશે, કારણ કે બિઝનેસ અને પ્રોફેશનની ઇન્કમ નથી. એવી કઈ કઈ ઇન્કમ હોઈ શકે તો કે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, એટલે કે રેન્ટ ઓફ હાઉસ પ્રોપર્ટી આપેલું હોય. ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન, ધેટ ઇઝ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન આપેલો હોય ક્રેડિટ સાઇડ તો એ આપણે માઇનસ કરશું. ઇન્કમ ફ્રોમ સેલેરી, સેલેરી ઇન્કમ આપેલી હશે તો એ આપણે માઇનસ કરશું. ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, ધેટ ઇઝ ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ, લોટરી પ્રાઇઝ, અધર ગેમ્બલિંગ ઇન્કમ એક્સેટ્રા. બીજા કોઈ પણ સોર્સની ઇન્કમ આપેલી હોય જે હાઉસ પ્રોપર્ટીની ન હોય, કેપિટલ ગેઇનની ન હોય, સેલેરીની પણ ન હોય અને બિઝનેસ અને પ્રોફેશનની પણ ન હોય, એવી ઇન્કમ છે એ આપણે માઇનસ કરશું. ધેટ ઇઝ ઇન્કમ ફ્રોમ અધર સોર્સ. એનો ટોટલ નેટ પ્રોફિટમાંથી માઇનસ થશે. માઇનસમાં છે એટલે આપણે બ્રેકેટમાં રાખ્યું છે. લેસ ટેક્સ ફ્રી ઇન્કમ ક્રેડિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. એવી કોઈ ઇન્કમ હોય કે જેના ઉપર ઇન્કમ ટેક્સ નથી લાગતો અને એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ એન્ટ્રી કરેલી હોય તો એ પણ માઇનસ થશે. સે ફોર એક્ઝામ્પલ ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર લેન્ડ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા. બેડ ડેટ રિકવર નોટ અલાઉડ ઇન પાસ્ટ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. લાસ્ટ યરની અંદર બેડ ડેટ્સને અલાઉ ન કરેલી હોય અને એ રિકવર થાય તો એ ટેક્સ ફ્રી ઇન્કમમાં આવશે. એન્ડ અધર ટેક્સ ફ્રી ઇન્કમ, બીજી કોઈ પણ ટેક્સ ફ્રી ઇન્કમ ક્રેડિટ કરેલી હોય પીએનએલ એકાઉન્ટમાં તો એ પણ માઇનસ થશે. એનો ટોટલ છે એ માઇનસ છે એટલે આપણે બ્રેકેટમાં રાખશું. એડમિસિબલ ઇન્કમ, એડમિસિબલ એક્સપેન્ડિચર ડેબિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. પહેલાં આપણે ક્રેડિટ સાઇડની વાત કરી, હવે આપણે ડેબિટ સાઇડની વાત કરશું. તો ડેબિટ સાઇડની અંદર શું આપેલું હોય? એક્સપેન્ડિચર આપેલા હોય, પણ એવા એક્સપેન્ડિચર કે ધીસ આર ઇનએડમિસિબલ, એટલે કે મજરે ન મળવા પાત્ર, એટલે કે બાદ ન મળવા પાત્ર. ધેટ મીન્સ કે બિઝનેસ ઓર પ્રોફેશનલ રિલેટેડ ન હોય એવા એક્સપેન્સ છે એ આપણે એડ કરવા પડશે, કારણ કે આપણે ખોટી રીતે માઇનસ કરેલા છે એટલે પ્લસ કરવા પડશે. તો ક્યાં ક્યાં એક્સપેન્સીસ હોઈ શકે? તો કે એડવર્ટાઇઝમેન્ટ ફોર પોલિટિકલ પાર્ટીસ, પોલિટિકલ પાર્ટીસ માટે એડવર્ટાઇઝમેન્ટ આપી હોય તો એ ડિસઅલાઉ થશે. ઇન્કમ ટેક્સ પેઇડ ઓર પેએબલ, આપણે ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન કરીએ છીએ એટલે એ માઇનસ થશે, એ ઇનએડમિસિબલ થશે. વેલ્થ ટેક્સ, ધીસ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, સો એ પણ ઇનએડમિસિબલ થશે. ફ્રિન્જ બેનિફિટ ટેક્સ પેઇડ ઓર પેએબલ, ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ ઇન્કમ ટેક્સ ઓર ડાયરેક્ટ ટેક્સ, સો એ પણ ડિસઅલાઉ થશે. સેલેરી ઓફ ઓનર ઓર પાર્ટનર, પાર્ટનરની સેલેરી અથવા તો ઓનરની, બિઝનેસના ઓનરની સેલેરી ડિસઅલાઉ થશે. કેપિટલ એક્સપેન્ડિચર, કોઈ પણ એક્સપેન્ડિચર એવા હોય કે જે રેવન્યુ નેચરના ન હોય, કેપિટલ નેચરના હોય તો એ પણ ડિસઅલાઉ થશે. એક્સપેન્ડિચર રિગાર્ડિંગ અધર હેડ, એટલે કે જે આપણે ઉપર જોયું હાઉસ પ્રોપર્ટી, કેપિટલ ગેઇન, સેલેરી, અધર સોર્સિસ, એને રિલેટેડ કોઈ પણ એક્સપેન્સ હશે તો એ બિઝનેસ અને પ્રોફેશનમાં ડિસઅલાઉ થશે. એટલે કે ઇન્કમ, હાઉસ પ્રોપર્ટી રિલેટેડ એક્સપેન્સ, કેપિટલ ગેઇન રિલેટેડ એક્સપેન્સ ઓર અધર સોર્સિસ રિલેટેડ એક્સપેન્સ ડિસઅલાઉ થશે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એની કાઇન્ડ ઓફ પ્રોવિઝન ઓર રિઝર્વ, કોઈ પણ ટાઈપના બિઝનેસ પ્રોવિઝન હોય કે રિઝર્વ હોય એ પણ ડિસઅલાઉ થશે. સે ફોર એક્ઝામ્પલ જનરલ રિઝર્વ, પ્રોવિઝન ફોર ટેક્સ, બરાબર, કેપિટલ રિઝર્વ, આ બધા રિઝર્વ છે એ ડિસઅલાઉ થશે. પર્સનલ એક્સપેન્ડિચર, એટલે કે ઓનરના કોઈ પણ પર્સનલ એક્સપેન્ડિચર હોય જે ક્રેડિટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ કરેલા હોય. ફોર એક્ઝામ્પલ ડોટર્સ ફી, સન ફી, ડોટર મેરેજ એક્સપેન્સ,
બરાબર. આવા કોઈ પણ એક્સપેન્ડિચર હોય કે ડ્રોઈંગ્સ, આવા કોઈ પણ એક્સપેન્ડિચર હોય જે એના પર્સનલ એક્સપેન્ડિચર છે, તો પર્સનલ એક્સપેન્ડિચર છે એ બિઝનેસ રિલેટેડ નથી એટલે ઇનએડમિસિબલ થશે, એટલે કે ડિસઅલાઉ થશે. પાસ્ટ લોસ રિટર્ન ઓફ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, લાસ્ટ યરનો અર્લિયર યરનો કોઈ પણ બિઝનેસ લોસ હોય એ P&Lમાં ડેબિટ કરેલો હોય તો એ પણ ડિસઅલાઉ થશે. એની કાઇન્ડ ઓફ ચેરિટી ઓર ડોનેશન વેધર ઇટ ઇઝ અપ્રુવડ ઓર નોટ, કોઈ પણ ટાઈપની ચેરિટી અથવા તો ડોનેશન છે એ ડિસઅલાઉ થશે, કારણ કે ચેરિટી ઓર ડોનેશનની આપણે લાસ્ટ સેમમાં જોયું હતું ક્યાં હવે 80Gની અંદર અલગથી બાદ મળવાપાત્ર છે. ડેપ્રિસિએશન એઝ પર બુક્સ, જે સમની અંદર ડેપ્રિસિએશન આપેલો છે એઝ પર બુક્સ એ ડિસઅલાઉ થશે જ્યારે એડજસ્ટમેન્ટ આપેલું હોય ત્યારે, એટલે કે નીચે હવાલો આપેલો હોય ત્યારે આપણે ડેપ્રિસિએશનને આપણે ડિસઅલાઉ કરશું. પેનલ્ટીઝ ઇન્ટરેસ્ટ ઓફ ગવર્મેન્ટ ટેક્સીસ રિલેટેડ કોઈ પણ પેનલ્ટીઝ હોય, ઇન્ટરેસ્ટ હોય એ પણ ડિસઅલાઉ થશે. પેમેન્ટ ટુ રિલેટિવ એક્સેસિવ એન્ડ અનરિઝનેબલ, એટલે કે ઓનર્સ હોય એના કોઈ રિલેટિવ્સ હોય એને વિધાઉટ રીઝન અથવા તો બિયોન્ડ ધી લિમિટ પેમેન્ટ કરેલું હોય તો એ પેમેન્ટ છે એ ડિસઅલાઉ થશે. ફોર એક્ઝામ્પલ, સન સેલેરી, સન ઇઝ સ્ટડિંગ ઇન એ હોસ્ટેલ, સન હોસ્ટેલમાં ભણે છે અને એને સેલેરી આપતા હોય તો એ ડિસઅલાઉ થાય. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઓનર્સની કેપિટલ ઉપરનું ઇન્ટરેસ્ટ પણ ડિસઅલાઉ થશે. પેમેન્ટ ઓર એગ્રીગેટ ઓફ પેમેન્ટ મેડ ટુ એ પર્સન ઇન એ ડે ફોર એની એક્સપેન્ડિચર એક્સિડિંગ ₹20,000, એટલે કે કોઈ પણ ખર્ચો એક દિવસની અંદર 20,000 કરતાં વધારે ચૂકવેલો હોય તો એન્ટાયર 20,000થી ઉપરની જે પણ અમાઉન્ટ છે એ બધી અમાઉન્ટ ડિસઅલાઉ થશે. તો ધીસ આર ધી ઇનએડમિસિબલ એક્સપેન્સીસ જે P&Lની ડેબિટ સાઈડ આપણે એન્ટ્રી કરેલી છે એનો ટોટલ છે એ એડ થશે. આ થઈ P&Lની વસ્તુ. હવે P&L સિવાયની એટલે કે એડજસ્ટમેન્ટમાં કોઈ ઇન્ફોર્મેશન આપેલી હોય તો લેસ એડમિસિબલ બિઝનેસ પ્રોફેશનલ રિલેટેડ એક્સપેન્ડિચર નોટ ડેબિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, એટલે કે P&Lમાં એની એન્ટ્રી થઈ નથી, બુકમાં એની એન્ટ્રી થઈ નથી, એવા એક્સપેન્ડિચર ક્યાં આપેલા હશે તો કે એડજસ્ટમેન્ટમાં આપેલા હશે. સે ફોર એક્ઝામ્પલ ડેપ્રિસિએશન એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ, બરાબર. તો એવા કોઈ પણ એડજસ્ટમેન્ટની અંદર એક્સપેન્ડિચર આપેલા હોય કે જે બિઝનેસ અને પ્રોફેશન રિલેટેડ છે તો એ માઇનસ થશે. માઇનસ છે એટલે આપણે એને બ્રેકેટમાં રાખ્યા છે. એક્સપેન્સ સિવાય ઇન્કમ પણ એવી હોઈ શકે જે બુક્સમાં રેકોર્ડ કરવાની બાકી રહી ગઈ હોય તો એ એડ કરવી પડશે આપણે. ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ્સ નોટ ક્રેડિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, એટલે એવી કોઈ પણ ઇન્કમ હશે એ આપણે બુક્સમાં ક્રેડિટ કરવાની બાકી રહી ગયેલી છે તો આપણે એને ક્રેડિટ કરવા માટે એડ કરવી પડશે જે એડજસ્ટમેન્ટમાં આપેલી હશે, એટલે આપણે એને પ્લસ કરશું, એ પ્લસ થશે. બધા પ્લસ માઇનસ નેટ પ્રોફિટમાંથી જે પણ પ્લસ માઇનસ કર્યા એનો જે નેટ આન્સર આવશે ધીસ ઇઝ અવર ટેક્સેબલ બિઝનેસ પ્રોફિટ ઓર ગેઇન. ટેક્સેબલ બિઝનેસ પ્રોફિટ ઓર ગેઇન. નાઉ depreciation, this is very important part of business and profession. Depreciation is allowed on, depreciation કોની ઉપર બાદ મળવા પડે, બાદ મળવા પાત્ર છે કરંટ એસેટ્સ ઉપર, ફિક્સ એસેટ્સ ઉપર, કોના ઉપર તો કે ડેપ્રિસિએશન ઓનલી ફિક્સ એસેટ્સ ઉપર જ બાદ મળવા પાત્ર છે. ટેન્જિબલ એસેટ્સ લાઇક બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરી, ફર્નિચર, વ્હીકલ્સ એક્સેટ્રા, આના ઉપર ડેપ્રિસિએશન બાદ મળવા પાત્ર છે. ધીસ આર ધી ટેન્જિબલ ટાઈપ્સ ઓફ અસેટ્સ જેને આપણે ટચ કરી શકીએ એવી અસેટ્સ. ઇનટેન્જિબલ અસેટ્સ લાઈક એના માટેની કન્ડિશન છે અક્વાયર આફ્ટર 31 માર્ચ 1998, 1998 પછી પરચેસ કરેલી હોય તો બાદ મળે. લાઈક નો હાઉ, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક્સ, કોપીરાઇટ, લાઇસન્સ, franchises or any other intangible assets. The rate of depreciation for intangible assets is normally 25%. 25% લેખે ઇન્ટેન્જિબલ અસેટ્સ ઉપર ડેપ્રિસિએશન બાદ મળવા પાત્ર છે. ટેન્જિબલ માટે અલગથી નીચે આપણે ટેબલ આપેલું છે એ આવે ત્યારે જોશું. કન્ડિશન, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કન્ડિશન ક્યારે ડેપ્રિસિએશન ડિડક્ટિબલ થશે? ફર્સ્ટ ઓનરશિપ, એટલે કે જે પણ ફિક્સ અસેટ્સ છે એની ઓનરશિપ કોની હોવી જોઈએ તો કે બિઝનેસની. એનો ઓનર કોણ હોવો જોઈએ? બિઝનેસ.
depreciation is allowed to an assets who is owner of the assets. એટલે કે રેન્ટ ઉપર અસેટ્સ લીધેલી હોય એનો ડેપ્રિસિએશન ડિડક્ટિબલ નથી. સેકન્ડ, યુઝ. નોર્મલી બિઝનેસ યુઝ માટે અસેટ્સનો યુઝ થયો હોય તો જ ડેપ્રિસિએશન બાદ મળે. તો ધ અસેટ્સ મસ્ટ હેવ બીન યુઝડ ફોર બિઝનેસ પર્પઝ ડ્યુરિંગ પ્રીવિયસ યર. એટલે કે લાસ્ટ યરની અંદર, પ્રીવિયસ યરની અંદર અસેટ્સનો યુઝ બિઝનેસ પર્પઝ માટે થયેલો હોય તો જ ડેપ્રિસિએશન બાદ મળવાપાત્ર છે. whether any assets acquired during the previous year and is put to use for the purpose of business or profession for a period of, this is very important, less than 180 days. એટલે કે હાફ યર કરતાં ઓછા સમય માટે લાસ્ટ યરમાં કોઈ પણ અસેટ્સનો યુઝ થયેલો હોય બિઝનેસમાં, then the depreciation must be allowed at half પ્રિસ્ક્રાઇબ રેટ. એટલે કે જે પણ ડેપ્રિસિએશનનો રેટ બાદ મળવાપાત્ર છે એના 50%, એટલે કે હાફ રેટે ડેપ્રિસિએશન બાદ મળશે. ફોર એક્ઝામ્પલ, કોઈ અસેટ્સ છે એ 1 જાન્યુઆરી 2019ના રોજ પરચેસ કરેલી છે, તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 31 માર્ચે આપણું એકાઉન્ટિંગ ક્લોઝ થાય. એટલે કે અસેટ્સનો યુઝ કેટલા માટે થયો છે, કેટલા સમય માટે થયો છે? 3 મંથ માટે. 3 મંથ, દેટ મીન્સ 90 ડેઝ. ધીસ મીન્સ લેસ દેન 180 ડેઝ, 180 દિવસ કરતાં ઓછા સમય માટે થયો છે. તો ફોર એક્ઝામ્પલ એના ઉપર 20% ડેપ્રિસિએશન ડિડક્ટિબલ હોય, તો હવે 180 કરતાં ઓછા છે એટલે કેટલા પર્સન્ટેજ થશે? 10%. નેક્સ્ટ, બ્લોક ઓફ અસેટ્સ. એટલે કે અસેટ્સના બ્લોક, એટલે કે સેમ નેચરની અસેટ્સ હોય એના બ્લોક બનાવવામાં આવે છે. ડેપ્રિસિએશન ઇઝ અલાઉડ ઇન રિસ્પેક્ટ ઓફ બિલ્ડિંગ નોટ ઓન લેન્ડ. ડેપ્રિસિએશન લેન્ડ ઉપર બાદ મળવા પાત્ર નથી, ઓનલી બિલ્ડિંગ ઉપર જ. મશીનરી, પ્લાન્ટ એન્ડ ફર્નિચર. ધ ટર્મ બિલ્ડિંગ ઇન્ક્લુડ બોથ ફેક્ટરી એન્ડ નોન ફેક્ટરી બિલ્ડિંગ લાઇક ઓફિસીસ, સ્ટોરેજ, કેન્ટીન, ક્વાર્ટર્સ એક્સેટ્રા. બરાબર, બે ઉપર ડેપ્રિસિએશન બાદ મળવા પાત્ર છે, ફેક્ટરી બિલ્ડિંગ એઝ વેલ એઝ નોન ફેક્ટરી બિલ્ડિંગ. Depreciation is allowed on building used for guest house is not allowed. Depreciation guest house ના બિલ્ડિંગ ઉપર બાદ મળવા પાત્ર નથી. The term plant includes ship, vehicles, books, surgical equipment, etc. બરાબર, ટોટલ 4 બ્લોક છે: બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી એન્ડ ફર્નિચર. રિડ્યુસિંગ બેલેન્સ મેથડ. ઇન્કમ ટેક્સ એક્ટ ઉપર જે પણ ડેપ્રિસિએશન બાદ મળશે એ WIP એટલે કે રિડ્યુસિંગ બેલેન્સ મેથડથી જ બાદ મળવાપાત્ર છે. ડેપ્રિસિએશન ઇઝ અલાઉડ ઓન ઓનલી રિડ્યુસિંગ બેલેન્સ મેથડ. રેટ ઓફ ડેપ્રિસિએશન. ધીસ આર ધી બ્લોક્સ. ફર્સ્ટ બ્લોક, બિલ્ડિંગ. જો બિલ્ડિંગનો યુઝ રેસિડેન્શિયલ પર્પઝ માટે થતો હોય તો 5% પર એનમ. નોન રેસિડેન્શિયલ યુઝ હોય એટલે કે બિઝનેસ પર્પઝ માટે હોય તો 10%. ફોર ટેમ્પરરી પર્પઝ તો 100%. ધીસ આર ધી બિલ્ડિંગ્સ. સેકન્ડ વન, ફર્નિચર એન્ડ ફિટિંગ્સ. ફિટિંગ ઇન્ક્લુડ ઇલેક્ટ્રોનિક ફિટિંગ્સ ઓલ્સો. એના ઉપર રેટ ઓફ ડેપ્રિસિએશન છે 10%. ધેન પ્લાન્ટ એન્ડ મશીનરી. એની અંદર અલગ અલગ મશીનરી વાઇઝ અલગ અલગ રેટ છે, જોઈએ. નોર્મલ રેટ ઇઝ 15%. બરાબર, નોર્મલ રેટ છે 15%. ફોર સર્ટન ઇન્ડસ્ટ્રી એન્ડ મશીનરી રેટ આર 20%, 30%, 40% ઓર 50%. બરાબર, એકોર્ડિંગ ટુ ઇન્ડસ્ટ્રી વાઇઝ રેટ અલગ અલગ છે. On plant and machinery required for pollution control 100%. બરાબર, પોલ્યુશન કંટ્રોલ માટે કોઈ પણ પ્લાન્ટ અને મશીનરી પરચેસ કરેલી હોય તો એના ઉપર ડેપ્રિસિએશન 100% અલાઉ છે. ઓન કમ્પ્યુટર્સ એન્ડ ઇટ્સ સોફ્ટવેર 60%. કમ્પ્યુટર અને એની એપ્લિકેશન સોફ્ટવેર ઉપર 60% ડેપ્રિસિએશન અલાઉ છે. ઓન ફ્લોર મિલ, આયરન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રી, એનર્જી સેવિંગ ડિવાઇસીસ એક્સેટ્રા એના ઉપર 80% ડેપ્રિસિએશન અલાઉ છે.
and on glass and plastic equipment used for refill એના ઉપર 50% depreciation allow છે. ઓશિયન ગોઈંગ શિપ હોય તો એના ઉપર 20% depreciation allow છે. અને ઇન્ટેન્જિબલ અસેટ્સ જે આપણે ઓલરેડી જોયું, પેટેન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાઇસન્સ એક્સેટ્રા, એના ઉપર 25% depreciation allow છે. This is very important. If assets sold during the year, then the sale price including proceeding for sale of scrap is deductible from opening block of assets before deducting depreciation. એટલે કે depreciation બાદ કર્યા પહેલાની ઓપનિંગ બેલેન્સમાંથી જે પણ અસેટ સેલ કરેલી છે એ આપણે માઇનસ કરવાની થશે. ઇન શોર્ટ, સેલ કરેલી આઇટમ ઉપર ડેપ્રિસિએશન બાદ કરવાનો નથી, બરાબર. ઓપનિંગ બેલેન્સમાંથી આપણે એને માઇનસ કરવાનું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈપ. નાઉ ટાઈપ 2, ફાઇન્ડ ટેક્સેબલ પ્રોફિટ ઓર ગેઇન ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન ફ્રોમ કેશ અકાઉન્ટ. જ્યારે કેશ અકાઉન્ટ આપેલું હોય ત્યારે કઈ રીતે ટેક્સેબલ પ્રોફિટ ફાઇન્ડ થશે? સૌથી પહેલાં આપણે સ્ટેટમેન્ટ જોશું. સ્ટેટમેન્ટ શોઈંગ ટેક્સેબલ પ્રોફિટ ઓર ગેઇન ઓફ મિસ્ટર એક્સ ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન. ફાઇનાન્શિયલ યર 2019-20, અસેસમેન્ટ યર 2020-21, પાન નંબર. પર્ટિક્યુલર અમાઉન્ટ. A. Taxable income from business or profession. Taxable income જે allowable income છે એ. For example, sales, commission, operation income, consultation fee, sales of medicine, hospital income, visit fee, gift from the patient, આ બધી taxable income થાય. નોર્મલી ડોક્ટર્સ અને લોયર કેશ અકાઉન્ટનો યુઝ કરતા હોય એટલે ડોક્ટર રિલેટેડ બધી આઇટમ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એનો ટોટલ કરશે એટલે આપણે મળશે ટોટલ ટેક્સેબલ ઇન્કમ. બી. એડમિસિબલ એક્સપેન્સીસ ફોર બિઝનેસ ઓર પ્રોફેશન. એટલે કે બિઝનેસ અને પ્રોફેશન માટે કોઈ પણ એક્સપેન્સીસ કરવામાં આવેલા હોય તો, ફોર એક્ઝામ્પલ રેન્ટ, રેટ એન્ડ ટેક્સીસ. કોઈ પણ ટાઈપનું રેન્ટ પેઇડ કરેલું હોય બિઝનેસ પર્પસ માટે, રેટ પેઇડ કરેલું હોય, ટેક્સીસ પેઇડ કરેલા હોય, રિપેર, ઇન્સ્યોરન્સ ઓર બિલ્ડિંગ પ્રીમાઇસીસ. રિપેર અથવા તો બિલ્ડિંગ પ્રીમાઇસીસ માટે ઇન્સ્યોરન્સ પેઇડ કરેલો હોય તો એ પણ બિઝનેસ એક્સપેન્ડિચર થશે. રિપેર એન્ડ ઇન્સ્યોરન્સ ઓફ મશીનરી, પ્લાન્ટ, ફર્નિચર. પ્લાન્ટ, ફર્નિચર અને મશીનરી માટે કોઈ પણ ઇન્સ્યોરન્સ લીધેલો હોય, એનું પ્રીમિયમ પેઇડ કર્યું હોય, એના રિપેર રિલેટેડ કોઈ પણ આઇટમ હોય તો એ પણ અલાવેબલ એક્સપેન્ડિચર થશે. Depreciation allowed as per Income Tax Act. Other insurance premium. Salary and other benefit paid to employee. Salary plus employee welfare related કોઈ પણ expenditure હોય, for example contribution to provident fund હોય તો એ બધા બોનસ પેઇડ કરેલું હોય એમ્પ્લોયને તો એ બધા એમ્પ્લોય રિલેટેડ એક્સપેન્ડિચર થશે. ધીસ આર ધી બિઝનેસ એક્સપેન્ડિચર. ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ. લોન લીધેલી હોય એના ઉપર ઇન્ટરેસ્ટ પેઇડ કરેલું હોય. લોસ ઓફ એનિમલ્સ, બેડ ડેપ્ટ્સ, કમિશન, સબસ્ક્રિપ્શન. કોઈ પણ ટાઈપનું સબસ્ક્રિપ્શન પેઇડ કરેલું હોય બિઝનેસ રિલેટેડ, મેગેઝિનનું સબસ્ક્રિપ્શન હોય અથવા તો કોઈ પણ એસોસિએશન હોય એની ફીસ ભરેલી હોય તો એ બિઝનેસ રિલેટેડ એક્સપેન્ડિચર થશે. ઓડિટ ફી, એકાઉન્ટિંગ ફી, લીગલ ફી બિઝનેસ રિલેટેડ તો એ બધી એડમિસિબલ થશે. પ્રોફેશનલ ટેક્સ એન્ડ ગુડ્સ રિલેટેડ ઓર પ્રોફેશનલ રિલેટેડ ટેક્સીસ તો એ બધા એડમિસિબલ એક્સપેન્સીસ થશે. એનો ટોટલ કરશું એટલે આપણે મળશે બી, ટોટલ એડમિસિબલ એક્સપેન્સીસ. એ માઇનસ બી કરીએ એટલે આપણે મળશે ટેક્સેબલ પ્રોફિટ ઓર ગેઇન ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન. ધીસ ઇઝ એ માઇનસ બી. એ રીતે આપણે ટેક્સેબલ બિઝનેસ પ્રોફિટ આપણે ટાઈપ 2 થી ફાઇન્ડ થઈ શકશે. Here our session is completed. In next session we will start our type 1. Thank you.